આશીર્વાદ લેવા હોય તો હું શું આશીર્વાદ લઉં? પેલા કાકા આમ કરે છે કે લગ્ન કરવાના આશીર્વાદ લઈ લો, એટલે એમને ખબર છે કે મારા લગ્ન હજુ નહીં થયા. તો ચાલો આપણે ભુવાજી પાસે એ જ આશીર્વાદ લઈ લઈએ કે આ વર્ષે તો હું એકલી આવી છું, અમારા લગ્ન થઈ જાય તો અમે ઘરવાળા જોડે આવીશું. બધા કે આપી જ દો, હવે તો આપી દો આશીર્વાદ. કે તો આવેલા આપ તમામ મહેમાનો માટે હું મારા અંદાજમાં બે શબ્દો કહેવા માંગુ છું મિત્રો, કે ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની. ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની. તો આપ જેવા મિત્રો વિનાની જિંદગી ભાઈ અમારી શું કામની. તો આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, મિત્રો આસ્થા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે, અને એટલે જ જ્યારે માતાજીના આ પ્રસંગ હોય ત્યારે આટલા બધા વડીલો પણ અહીંયા આવ્યા છે, કારણ કે આપણી સંસ્કૃતિ છે. અને જ્યાં સુધી વડીલોનો હાથ આપણા માથે હોય, પરિવારનો સાથ આપણી સાથે હોય, ત્યાં સુધી આપણી કોઈ પણ નેગેટિવ શક્તિ આપણો વાળ વાંકો ના કરી શકે. તો આવેલા તમામ વડીલોના સન્માનમાં હું આટલું જ કહેવા માંગુ છું કે બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય, પણ કેસને બગડવા જ ના દે એવા આપણા વડીલ કહેવાય. તો એકવાર વડીલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, વાહ અમારા વડીલોની તો મૂછો પણ જોરદાર હોય છે. આજકાલની નોજવાનોની મૂછોમાં એ વાત નથી જે આપણા વડીલોની મૂછો